आपकी अदालत में दिल्लीना मुख्यमंत्री रेखा गुप्ता पर आरोप છે કે એ કેજરીવાલની પાછળ પડી ગઈ છે। હવે જુઓ, હરીફરીને વાત એમના પર જ આવી જાય છે। એ કહે છે કે 25 વર્ષ મને ગાળો આપીને બીજેપી પાવરમાં આવી છે, હવે તો બક્ષી દો, હવે તો મને છોડી દો, હવે તો કોસવાનું બંધ કરો। હું પાછળ નથી પડી। દિલ્હીના કેજરીવાલની દિલ્હી શોધી રહી છે, ત્યાર જેલ શોધી રહી છે ભાઈ। હવે તમારી સરકારના એક મંત્રી કહેતા હતા કે કેજરીવાલ ડિપ્રેશનમાં જતા રહ્યા છે। એ કહે છે કે નહીં, હું તો પંજાબ જતો રહ્યો છું। જો પણ એમના સાથીઓએ કેમ કે જેવી દિલ્હીની સત્તા પૂરી થઈએ ડિપ્રેશનમાં ગયા તો શું કરે? તો પંજાબ લઈ ગયા, પછી ત્યાં એમને હેલિકોપ્ટરના 4 ચક્કર લગાડાવ્યા। જુઓ, સારું લાગી રહ્યું છે, ફીલિંગ ગુડ, બેટર। પછી એમને હમણાં પણ જુઓ, પેલો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે, ગાડી લીધી, મુખ્યમંત્રીએ સેન્ટર એમાંથી ઊભા થવું જોઈતું હતું, મુખ્યમંત્રી બારીમાં લટકેલા હતા, એ ગેટ પકડીને ગાડીનો, અને કેજરીવાલ સાહેબ વચ્ચે ઊભા હતા। તો એમને ફીલ ગુડ કરાવવા માટે, એમને ડિપ્રેશનમાંથી કાઢવા માટે, કોઈ વાંધો નથી, સત્તા જતી રહી, પંજાબ પણ તમારું જ છે, ચિંતા નહીં કરો, એન્જોય। એમને મંત્રીઓના મોટા મોટા બંગલા અપાઈ રહ્યા છે, એમના પર મોટા મોટા ખર્ચા થઈ રહ્યા છે। હું એમને પૂછવા ઈચ્છું છું કે તમે પંજાબના છો કોણ? તમારા ઉપર પંજાબ સરકારના ખિસ્સાના આટલા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, તમે તો ગયા। એ બધા ભ્રષ્ટાચાર વાળા બધા ઓફિસર જે તમારી સાથે હતા, એ સિસોદિયા સાહેબ પણ સરકારી બંગલામાં રહી રહ્યા છે। દરેક વ્યક્તિ જે દિલ્હીને બરબાદ કરવાનો મોટો કલ્પ્રિટ હતું, એ આજે જઈને પંજાબમાં અડ્ડો બનાવી રહ્યા છે। આજે એમને પંજાબ સવાલ પૂછી રહ્યું છે। અને તમે એમને ચેક કરવા પંજાબ જતા રહ્યા? હું લેવા ગઈ હતી, હું એમને લેવા ગઈ હતી સર, કે દિલ્હીમાં જે આટલું બધું તમે છોડીને ગયા છો, રોજ રિપોર્ટો ખુલે છે, CAG ના રોજ તમને બોલાવવામાં આવે છે, તો તમે અહીં જ રહો ને। એટલો પણ શું સત્તાથીમો કે જરા છૂટી અને તમે જતા રહ્યા? તમે તો કહી દીધું કે આ પંજાબનું લોહી પીવા ત્યાં જતા રહ્યા છે। કરી જ રહ્યા છે ને। આજે જે પંજાબને આટલા ફાઇનાન્શિયલ ડેફિસિટમાં લઈ ગયા છે, આજે ત્યાંનું બધું ડેવલપમેન્ટ રોકાઈ ગયું। આજે પણ પંજાબ જે રીતે નશાની પકડમાં છે, આજે જે વાયદાઓ એમણે પંજાબને કર્યા, એક પણ પૂરો નથી કર્યો, અને સુપર CM બનીને ત્યાંના લોકલ લોકોને કામ ન કરવા દેવું, તો આ પંજાબ માટે તમે ઠીક કહો છો નથી। નશાની પકડમાં છે, એ તો કહે છે કે ઘણું ડ્રગ્સને પકડવા માટે કામ કરે છે। એમણે વિક્રમસિંહજી મજેઠિયાને પકડ્યો, જેલમાં નાખી દીધો, પણ દિલ્હીની જે પોલીસ છે, દિલ્હીની સરકાર છે, એમની મદદ નથી કરી રહી। દિલ્હીની પોલીસ, દિલ્હીની સરકારને તો એ પહેલા પણ કોશતા હતા કે પોલીસ મને આપી દો, આ મને આપી દો, એવું જ કહેતા હતા। એમણે શું કરવું છે અને શું નથી કરવું, એ એમની સરકાર નક્કી કરતી હતી। એ કામવાળી સરકાર ન હતી, કિંમતવાળી સરકાર હતી। તો જેમાં કિંમત મળે છે એ કામ થાય છે, જેમાં નહીં મળે એમાં કહી દે છે કે આ નથી કરવા દેતા। તો એ નક્કી કરીને ષડયંત્રો બનાવે છે, એના પ્લોટ બનાવે છે, વાર્તા બનાવે છે, અને પછી એને પ્રેઝન્ટ કરે છે જનતાને માટે। તો પંજાબમાં પણ શાંતિથી નહીં રહેવા દો તમે? દેશની જનતા શાંતિથી રહે એ માટે કેજરીવાલ સાહેબને ચેક કરતા રહેવા પડે કે એ ક્યાં છે। જી હા, પબ્લિકમાંથી સવાલ। કેજરીવાલજી અને રેખા ગુપ્તામાં શું ફરક છે? ફરક સાફ છે કે જે કરતા હતા, ક્યારેય જનતાને મળતા નહોતા। આજે દિલ્હી પાસે 24/7 કોઈ પણ સમયે મળનારી મુખ્યમંત્રી છે। એ શીશ મહેલમાં રહેતા હતા, પડદા બંધ રાખતા હતા, અધિકારીઓમાં ટેરર રાખતા હતા। આજે અધિકારીઓના મિત્ર બનીને એમને સાંભળવા અને જનતાની સાથી બનીને એમને માટે કામ કરવું, એ ફરક છે દિલ્હીના મુખ્યમંત્રીમાં। મેમ, કોંગ્રેસના નેતા કહે છે કે બીજેપીમાં ઝેરીલી ભાષા બોલવાવાળાને પ્રમોટ કરે છે। એ સાચું છે મેમ। જો ઝેરીલી ભાષા તો કેજરીવાલથી વધારે ક્યારે કોઈએ બોલી જ નથી। જે દેશના પ્રધાનમંત્રી માટે હેલફેલ બોલે, જે એટલા ઘમંડમાં આવી જાય, જે કહે કે ભાઈ દિલ્હીમાં જીતવા માટે આવતો જન્મ લેવો પડશે, જે જનપ્રતિનિધિ થઈને જનતાની
દયામાળા પર ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનીને પણ આવી ભાષા બોલે, અને જ્યારે આ કોંગ્રેસ અને મળી જાય છે આમ આદમી પાર્ટીવાળા, ક્યારેક મળીને લડશે, ક્યારેક અલગ થઈને લડશે, એ માસિયાળા ભાઈઓ છે. તમે સમજી રહ્યા છો? તમે રાહુલ ગાંધીને રાવણથી કમ્પેર કરી દીધા હતા, પ્રિયંકાને શૂરપણખા સાથે કમ્પેર કરી દીધા હતા. આ 2019 હવે તમે કહેશો કે કેજરીવાલને કુંભકર્ણથી કરી દીધા. તો હવે 6 મહિના ત્યાં રહે છે, ફરી ઉઠી જાય છે, ફરી દિલ્હી આવે છે, પછી જઈને કોઈ બીજા રાજ્યમાં સૂઈ જાય છે, તો એ કુંભકર્ણ જેવા જ થયા ને. તો તમે આગલી વખતે કહેજો કે તમે કુંભકર્ણથી કરી દીધા. શું કરીએ સર, આપણી પાસે આવી જ સિસ્ટમ છે. ક્યાંક ને ક્યાંક તો કમ્પેર કરીને લોકોને સમજમાં આવે એ વાત કે શું વસ્તુ થઈ રહી છે. અને જે દેશને માટે ખોટું કરી રહ્યો છે, સમાજ માટે ખોટું કરે છે, એ રાવણ જેવો જ થયો ને. તો એવી કોઈ વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય, પછી અચાનક ઉઠીને આવી જાય, પછી કહે હું તો દિલ્હીથી કેટલો જોડાયેલો છું, તો એ કુંભકર્ણ જેવો જ થયો ને. આટલું કામ તમારી પાસે છે, પણ નજર બધા પર રાખો છો તમે. હવે દિલ્હીની જનતાએ દિલ્હી શહેરની કેરટેકિંગ મારી પાસે આપી છે, તો નજર પણ રાખવી પડશે, કામ પણ કરવું પડશે, સમય પણ કાઢવો પડશે. તો એક સેવકનું આ જ કામ છે કે પોતાના ઘરની પૂરી સુરક્ષા કરે અને એમાં રહેવાવાળી જનતાને પૂરી સેવા આપે. શું તમે ફિલ્મો જુઓ છો? અને જો ફિલ્મો જુઓ છો તો તમારી પસંદના એક્ટર કોણ છે? અને એક તમને ગમતું ગીત જે તમને ગમે છે? હું ઘણી ફિલ્મો જોતી હતી, એટલે એટલી જોતી હતી કે તમે લોકોએ VCR વાળો ટાઈમ નહીં જોયો હોય. પણ કોણ કોણ VCR વાળા છે? તો જ્યારે VCR ભાડેથી લાવતા હતા ને, રાત્રે 3 પિક્ચરો હું 3 જોતી હતી. અને ઘણીવાર તો ચોથી પણ લાવીને રાખતી હતી કે ફટાફટ ફોરવર્ડ કરીને એ પણ જોઈ લઉં. પણ એ સમય ગયો, ધીરે ધીરે સમાજ સાથે જોડાવાનું થયું. પણ આજે પણ મને સારું લાગે છે મૂવી જોવાનું. ક્યારેક ક્યારેક રિલેક્સ ફીલ થાય છે, તો લાગે છે કે પિક્ચર જોવી જોઈએ. ઘણી સારી સારી મૂવીઝ સમાજમાં એવી આવે છે જેને જોઈને સાચે જ તમારી અંદરની એ ભાવનાઓ જાગે છે. જેમ કે કેસરી પિક્ચર જોઈ હતી, આનંદ મળી ગયો. 3 ઇડિયટ્સ ઘણી સારી હતી, મને ગમી. ઘણી બધી એવી સારી મૂવીઝ આવે છે જેમને જોઈને લાગે છે કે એક તો તમે રિફ્રેશ થાવ છો, અને દેશને માટે કંઈક કરવા માટે, કંઈક કરી છૂટવા માટે તમારી અંદર જુસ્સો જે છે એ હજી ઊંડો થઈ જાય છે. એમણે પૂછ્યું હતું કે તમારો ફેવરેટ એક્ટર કોણ છે અને ગીત? ભૂલી ગઈ હું. હવે નાળા ગટર એ જ યાદ રહે છે, ગીત ઓછા યાદ રહે છે. પણ એ ગીત ઘણું સરસ છે. तेरी मिट्टी में मिल जावा, मैं गुल बन के.